સોના ચાંદીમાં આગ ઝરતી તેજી વચ્ચે સુરતમાં લેબગ્રન ડાયમંડના ગોલ્ડના નામે ચીટિંગનો ધીકતો ધંધો અને દિલ્હીમાં જ્વેલરીનો ધંધો કરતા પાટીદાર અગ્રણી અશ્વિન સાંકળાસારીયાએ વિડીયો બનાવી ચેતવ્યા। પાટીદાર આંદોલન વખતે સક્રિય રહેલા અશ્વિન દ્વારા વિડીયો બનાવ્યો। સોશિયલ મીડિયામાં વિડીયો સતત વાયરલ થઈ રહ્યો હતો। લોભિયા હોય તો તે ધુતારા ભૂકે નહીં મરે એ ઉક્તિ સાર્થક કરતી આ ઘટના છે। દિલ્હીમાં જ્વેલરીનો ધંધો કરતા પાટીદાર અગ્રણી અશ્વિન સાંકળાસારીયાએ વિડીયો બનાવી ચેતવ્યા। પાટીદાર આંદોલન વખતે સક્રિય રહેલા અશ્વિન દ્વારા વિડીયો બનાવ્યો હતો। સોશિયલ મીડિયામાં વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે। લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે નહીં મરે એ ઉક્તિ સાર્થક કરી ઘટના આવું જ કંઈક હાલ ગોલ્ડ માર્કેટમાં જોવા મળી રહ્યું છે। લેબગ્રનના નામે ડુપ્લિકેટ ગોલ્ડના નામે ચીટિંગનો ધંધો શરૂ થઈ ગયો છે અને ચર્ચાનો વિષય છે। સુરતમાં શરૂ થયેલા વેપલા અંગે સૌરાષ્ટ્ર, મુંબઈ, દિલ્હીના હીરા વેપારી જ્વેલર્સમાં ખાસી ચર્ચા। વિડીયોમાં જણાવ્યા મુજબ ફેસબુક પર એક વિડીયો પણ અપલોડ કર્યો હતો। અશ્વિનભાઈના કહેવા અનુસાર માત્ર સુરતમાં જ વેપલો થઈ રહ્યો હોવાનું ધ્યાને આવ્યું છે। ચાઇનીઝ લેબગ્રોન ગોલ્ડના નામે ગિન્નીઓ વેચાઈ હતી। વાત તેમના ધ્યાને આવતા એમણે પણ ગિન્ની મંગાવી હતી। સોના જેવી દેખાતી ગિન્ની વાસ્તવમાં છે શું જાણવા માટે તેનો લેબોરેટરી ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો। આશંકા અનુસાર એ ગિન્નીમાં સોનું તો શું ચાંદીનો અંશ શુદ્ધ મળ્યો ન હતો। સોના ચાંદીમાં ફૂંકાઈ રહેલા તેજીના પવનને જોઈ કેટલાક લેભાગુ તત્વોએ આર્થિક લાભ ખાટવા લેબગ્રન ગોલ્ડ રૂપી સુપડું ઊંચું કરી દીધું। આશ્ચર્ય કરતા વધારે આઘાતની વાત છે કે આ ગિન્નીનું ગ્રે માર્કેટ ચિંતાજનક રીતે વિસ્તરી રહ્યું છે। હાથોહાથ વેચાતી અગ્નિઓની જવાબદારી કોઈ લેતું નથી। જોકે ટૂંક સમયમાં લેબગ્રન ડાયમંડની જેમ લેબગ્રન ગોલ્ડન ચલણમાં આવી જશે એવી વાતોથી અઢળક નફો કમાવાની લાલસાએ તેનું ખરીદ વેચાણ જરૂરથી થઈ રહ્યું છે। સુરતમાં શરૂ થયેલા વેપલા અંગે સૌરાષ્ટ્ર, મુંબઈ અને દિલ્હીના હીરા વેપારી જ્વેલર્સમાં ખાસી ચર્ચા જોવા મળી હતી। નમસ્તે મિત્રો, હું છું દિલ્હીથી અશ્વિન સાંકળાસારીયા। આજે સુરતની અંદર અને બીજા સિટીની તો ખબર નહીં, પણ સુરતની અંદર મેં જોયું કે 1000 રૂપિયાના તમારે 2.5 લાખ રૂપિયા કરવા હોય ને, 1000 રૂપિયાનું રોકાણ અને 2.5 લાખનો 1000 ના 2.5 લાખ, આવો નફો ક્યાંય નહીં થાય। એટલે મિત્રો, આ એક સજેશન નથી, પણ તમે વિચારજો કે 2.5 લાખ તો હું તમને મિનિમમ કહું છું। બાકી તમારામાં કેપેસિટી હોય ને તમારી પાસે જો લોકોને બનાવવાની રીત હોય ને, તો તમે 1000 રૂપિયાના તમે 5 લાખ સુધી કમાઈ શકો છો। 1000 ના 5 લાખ આમ સાંભળીને કેવું લાગે, એમ થાય ઓહો, મારી તો ઠંડી ઉડી જાય। પણ હકીકત મિત્રો, આવું સુરતની અંદર જોરદાર ચાલી રહ્યું છે અને જેવું તેવું નહીં, પાછું લેબગ્રોન ગોલ્ડના માધ્યમથી। મિત્રો, લેબગ્રોન ગોલ્ડ આપણને એમ સાંભળે ને એટલે હીરાની જેમ મારું હોનું આવી જશે, લોકો ગાંડા થઈ જાય। સમજે, ઓલા સીવીડી ડાયમંડ શરૂઆતમાં કેમ જલસા કરાવી દીધા બધાને શરૂઆતના, એમ લેબગ્રોન ગોલ્ડ આવ્યું છે મિત્રો। એટલે સારું, આપણને એમ થયું કે આપણે કંઈક જ્વેલરીના ધંધામાં અમે તો બહુ પાછળ રહી ગયા, આપણને તો આવું કંઈ આવડ્યું જ નહીં। એટલે એક 10 ગ્રામનો કોઈન સુરતની અંદર મળે છે, 2500 રૂપિયાથી લઈને 5000 સુધી એની કિંમત વસૂલાય છે। 10 ગ્રામ, માત્ર 10 ગ્રામનો ગિન્ની, 10 ગ્રામની ગિન્ની ગોલ્ડની, અને એનું નામ આપે લેબગ્રોન ચાઇનીઝ ગોલ્ડ। ચાઇનાનો સ્ટેમ્પ આમ મસ્તીનું એક બિસ્કિટ જેવું લઈને આવે, 10 ગ્રામ 2500 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા, જેવો લેવા વાળો અને જેવી તડપ, એમ થાય કે આ 1.5 લાખનો 1.40 નો ભાવ છે આજનો ગોલ્ડનો, 1.40 માં ભેગું નહીં થાય, પણ આ લાવીને 2500-3000 માં તો કઈ વાંધો ન થવાનું, એમ જોઈને આપણે એક સાહસ કરાવ્યું। હવે ઈ જે ગોલ્ડનો ટુકડો, એને ગિન્ની કહે છે, લેબગ્રોન ગોલ્ડ કહે છે, એનો આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવ્યું। જેમ ગોલ્ડનો ટેસ્ટ રિપોર્ટ આવે ને, મેટલ ટેસ્ટિંગ રિપોર્ટ, તો એ રિપોર્ટની અંદર એની અંદર ગોલ્ડ તો ક્યાંય છે જ નહીં, ગોલ્ડ ઝીરો। આપણે કહેવાય ને 1 ગ્રામ ગોલ્ડની જ્વેલરી, અમારા દિલ્હીમાં બહુ બધા ઇન્ફ્લુએન્સર બધા રોજ કરોડો કા સોના લાખો મેં એમ કરે। તો આવી રીતને એની અંદર છે ને, એના તમારે કેમ બને છે એ તમને કહો, એના રિપોર્ટ મારી સામે પડ્યો છે। એમાં કોપર છે 61.82%, ઝિંક છે 35.86%, નિકલ છે 1.857, અને નીચે બીજી
એમાં બાકી બધી મેટલ પોઈન્ટમાં છે, પણ આને ગોલ્ડનું રૂપ આપવા માટે એમાં આયરન છે, લીડ છે, બિસ્મેટ છે, અને ગોલ્ડ જેવું લાગે ને એના માટે એમાં 0.06% એની અંદર પ્લેટિનિયમ છે. પ્લેટિનિયમ એટલે મિત્રો એક સમયે પ્લેટિનિયમની જ્વેલરીનો ટ્રેન્ડ હતો, પણ આ પ્લેટિનિયમ હજી 40,000 આસપાસનો ભાવ હોય છે એનો. હોનું ક્યાંય પહોંચી ગયું, એનો ભાવ સ્ટેબલ છે, પણ એ 0.06%, 1% નહીં, 10% નથી, એમ 0.06. તો આનાથી એક બિસ્કિટ બને, એને કહેવાય લેબ ગ્રોન ગોલ્ડ. અને આ ગોલ્ડનું બિસ્કિટ લઈને મિત્રો લોકો જ્વેલરી બનાવવા માંડ્યા છે, લેબ ગ્રોન ડાયમંડ અંદર યુઝ કરવા માંડ્યા. અને આનું નામ તો કઈ આપતું જ નથી, કારણ કે આને શું કહેવાય ખબર? આ સારી ભાષામાં કહું, દિલ્હીમાં એક બે લોકો આનું જ્વેલરી બનાવે છે આવી મેટલથી. એને સુરતમાં લગભગ ઓલી સેમ્પલ લાઈન જે બનાવતા ને, સેમ્પલ લાઈન એટલે અમે જે જ્વેલરીનું હોલસેલિંગ માટે, જોબ વર્ક માટે જે આ લોકો ફરતા હોય ને, એ ગોલ્ડ લાઈન નો ફરી શકે સાથે, એટલે એ સેમ્પલ લાઈન એક બનાવે. સેમ્પલ એટલે એને ગુડ મેટલ કે, સિલ્વર ન હોય એમાં, સિલ્વર 0. તો એ ગુડ મેટલનું સેમ્પલ લાઈન બનાવીને જ્વેલર્સની દુકાને ઠેલા લઈને ફરવાનું, અને એ ડિઝાઇન પસંદ આવે તો એ જ્વેલર્સ એમ કહે કે આ ડિઝાઇનની મારે આ જ્વેલરી બનાવવી છે, તો એના 600, 500, 700 જેવી લેબર, જેવી ડિઝાઇન. આવી રીતને જોબ વર્ક કરવા માટે લોકો સુરતમાં અત્યારે લગભગ બહુ મોટી સંખ્યામાં ફેક્ટરીઓ થઈ ગઈ છે, અને એટલો મોટો વિશાળ યુનિટ અત્યારે સુરતમાં જોબ વર્કના ચાલે છે. એટલે હવે કેવું થયું છે કે આ લેબ ગ્રોન ગોલ્ડ લઈને લોકો ઘરની જ્વેલરી બનાવી નાખે મિત્રો, ઘર માટે મિત્રો આ જ્વેલરી, આવું ગોલ્ડનો આ કોઈન લઈને જાય એટલે ફેક્ટરી વાળાને શું હોય કે એનો ટેસ્ટ રિપોર્ટ જોયો હોય કે આમાં ભાઈ હોનું તો કઈ નામનું નથી, અને આનું જ્વેલરી બનાવી દો એટલે 700 રૂપિયા પર ગ્રામ આપણને મજૂરી મળે છે ને, આપણે હું કામ પડવું, કારણ કે આમાં વિષયમાં કમાણી કરીને નીકળી જવાનું. હવે જો 1000 રૂપિયાના જે 5 લાખ સુધી કમાતો હોય, 1000 કિલો થાય આ બધું ભેગું કરીને, કોપર, નિકલ ને ઈ, તો એના 1000ના 2.5 લાખથી 5 લાખ સુધી આ લોકોને પાસેથી ખંખેરે છે ને, લોકો આમ દિલથી આમ આપે. મારી જેવા માણસે સાહસ કરાવ્યું હોય, એટલે અમે તો જોવા માટે કરાવ્યું હતું કે સારું આ જ્વેલરીનો ધંધો હાલશે કે નહીં હાલે. ગોલ્ડ આવી ગયું તો ડાયમંડે તો કરી નાખી 80-83 લેબ ગ્રોને નેચરલ વાળાની, પણ આ ગોલ્ડ, આ જ્વેલરીનો ધંધો જ ન બંધ થઈ જાય. એટલે અમે તો આવો રિપોર્ટ જોયો, કરાવ્યો હોતે, અને આ રિપોર્ટની અંદર ગોલ્ડ ક્યાંય નથી મિત્રો. અને 700 રૂપિયા મજૂરી દઈને આ જે બનાવે છે ને, તો આવી રેડીમેડ જ્વેલરી તમને જ્યાં હોય મોલમાં મળશે. અમુક જગ્યાએ તમે એ પહેરો ને એટલે એ ગ્રીન કલરની એમાં ઓલી થઈ જાય, ફંગલ જેવું, અને કાનમાં ચચરે, ખંજવાળ આવે, સૂટ ન થતું હોય. સોનું અને ચાંદી સિવાય તમને હ્યુમન બોડીને કઈ બીજું સૂટ નથી થતું. લગભગ ઘણા લોકોને આ કમ્પ્લેન આવતી હોય. એટલે એમ સૂટ થતું, બધાને નથી થતું એમ નથી કહેતો, પણ એની ઇન્ફેક્શનને કારણે આવા ખંજવાળ છે, લીલું થઈ જાય, ત્યાં બેક્ટેરિયલ આમ ખાટી સ્મેલ આવે, આવું બધું એ બધા જે એના જોઈન્ટ હોય ને ત્યાં આવું થતું હોય. પણ સોના અને ચાંદીમાં આવું નથી થતું. તો મિત્રો, મારા સુરતના મારા પાટીદાર ભાઈઓને, કારણ કે હીરામાં તો બધા મેજર પાટીદાર ભાઈઓ જ છે, એટલે તમે તો જેટલા બની ગયા એટલા બની ગયા મૂર્ખ, પણ હવે આવી રીતના લૂંટાવું એની કરતા ચાંદીની જ્વેલરી પહેરો ને. ચાંદીમાં ભાવ તો વધશે ઇન ફ્યુચર, અત્યારે 2.5 લાખે પહોંચી છે. આજનો તે 2.30 જેવો ભાવ હતો, 28-30. તો ઇન ફ્યુચર ચાંદીના પૈસા વધશે તો ક્યાંક હાથમાં આવશે. આમાં તો તમે રીતસરના લૂંટાવશો, અને આવી જ્વેલરી લેવી હોય તો ઇમિટેશન વાળાને સીધા વયા જાવ ને. ખોટા પૈસા ની હારે આ લેબગ્રોન ડાયમંડ હું કામ ઘુસાડો છો? એક આ પૈસાનું પાણી જ કરવું હોય તો પૈસો હવે બહુ સાચવીને વાપરવા જેવો સમય છે. અને ખોટા આવેગમાં આવીને આવી બધી મેટલોની અંદર આ જે લેભાગુ તત્વો છે ને, એ થોડાક સમયમાં તમને બનાવી જશે. અને 2500 રૂપિયામાં જે મૂર્ખ બન્યા હોય ને, એટલે આમ બહુ ઠીક છે. 2500માં જ રેડ્યું ને, આપણે ક્યાં લાંબુ કર્યું છે કઈ વધારે રોકાણ? 2500 એ જ રેડ્યું ને એમ.
પણ 2500 રૂપિયા હું કેમ જવા દેવો? ચાંદી લ્યો, ચાંદીની જ્વેલરી લ્યો, પરવડે એટલી. પણ હાવ આવી રીતને આ કોપરની ને એની તાંબાની ને એની જ્વેલરી પહેરવી ને, એની આ તાંબાવાળું પાણી પી લેજો તો છે ને આમ શાંતિ તો રહેશે. પણ આવા બધા તત્વોથી બચજો. અને આવું ગોલ્ડની અંદર તો હમણાં કંઈક વાંચ્યું હતું કે જે કોઈ પણ કન્ટ્રી લેબ ગ્રોન ગોલ્ડ બનાવશે ને એટલે અમેરિકા એનો સીધો જ આર્થિક દુશ્મન થશે. ટેરિફ વોર શરૂ થઈ જાય ડાયરેક્ટ. એટલે આવું ગોલ્ડની કોઈ કન્ટ્રી હળી નહીં કરે, કારણ કે વૈશ્વિક સંગઠન એની અગેન્સ્ટ એક ટ્રેડ વોર જાહેર કરશે ને આ પોસિબલ અત્યાર સુધી તો નથી થયું. લેબ ગ્રોન ગોલ્ડ બનાવવાનું ઇન ફ્યુચર આ ડાયમંડની જેમ કંઈક લઈ આવે તો વાત અલગ છે, પણ હાલની તારીખે આ સંભવ નથી. એટલે લેબોરેટરીમાં સોનું બને છે આ સપનું ન જોવું. ને બહુ એવું લાગે તો આવો છે ને રિપોર્ટ થાય છે મેટલનો, એ રિપોર્ટ કરાવીને તસલ્લી કરજો કે આ મૂર્ખ બનવાની એક લિમિટ હોય. પછી શું થાય, 10 લગડી લાવવાના. સુરતમાં તો પછી બટાસટી બોલે કે મારી 25 લગડી મને 20 લગડી આપજો. એટલે સારું ફ્રૂટ લેતા જજો, છોકરાઓને બૈરાઓને ખવડાવજો. આ બહુ સગવડતા હોય ને તો ડ્રાય ફ્રૂટ ખવડાવજો, પણ આવી રીતને હાવ પાણીમાં પૈસા ન નાખતા. એની કરતાં ચાંદીની જ્વેલરી લેજો. આ ફિલ્ડ અરેસ્ટ એટલે મને ખબર છે કે આમાં ચોરી સિવાય ક્યાંય જોવા નથી મળ્યું અત્યાર સુધી. જ્યાં જોવો ને હીરો તે શરૂઆતથી માઇનિંગથી લઈને સેલ થાય ત્યાં સુધી એમાં ચોરી થતી હોય છે, તોય બધા કમાતા હોય છે. એટલે ઘણીવાર આપણે કહીએ ને સસ્તી મજૂરી આ છે ને તે છે ને, એવી બધી લોભ લાલચમાં આવીને સસ્તું હંમેશા રોશે અને મોંઘું એકવાર મોંઘું લાગશે, પણ એમાં તમે છેતરાશો નહીં, કારણ કે શ્યોરિટી વાળું હોય ને એ જ વસ્તુ કરજો. સસ્તાના ચક્કરમાં પડતા નહીં. આવું ક્યાંય લેબ ગ્રોન ગોલ્ડ આવતું નથી. અને આ રિપોર્ટ હું કોમેન્ટ બોક્સમાં તમને એનો જે રિપોર્ટ છે ને એ પણ પોસ્ટ કરું છું, એટલે જોજો નિરાતે. અને આવા ગોલ્ડ લેબ ગ્રોન ગોલ્ડની પાછળ ખોટા પૈસા ન બગાડતા. તમારા 2000 રૂપિયાનું તે કંઈક ખાવાનું છોકરાઓ માટે લઈ જાજો. આ શિયાળો હાલે છે, તબિયત સારી રહે છે, અને ઉનાળામાં એના હાથ પગ હાલ છે. નકર પછી આ બધા કે ને અત્યારે ગુજરાતમાં બધી સામગ્રી બહુ મળે છે નશાની, એમાં ન ચડી જાય પાછા. એટલે સારું ખાજો ને શાંતિથી રહેજો. જય જય ગરવી ગુજરાત, જય ભારત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.